નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસીઈની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો તેમજ જે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે એક સારા સમાચાર આવી ગયા છે. અને વિદ્યાર્થી મિત્રો, આ સારા સમાચાર શું છે જો આપણે જાણીએ વિગતવાર. હવે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે વિધાનસભામાં આપણું બજેટ જાહેર કરવામાં આવ્યું અને બજેટમાં એવું કહેવામાં આવેલું છે કે જે 2025-26માં જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તે કેટલી પરીક્ષાનું આયોજન કરશે અને તેમાં વેકન્સી લગભગ કેટલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ. તેમજ અત્યારે જે સીસીઈની પરીક્ષા લેવાની છે તો તેમનું રિઝલ્ટ ક્યારે આવશે, તેમજ તેમની સીસીઈની ગ્રુપ બીની પરીક્ષા કેટલા ટાઈમમાં પૂર્ણ થશે તેની બી માહિતી આપવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે જે 2025-26નું જે નાણાકીય વર્ષ છે તો તેમાં જે નાણાં વિભાગ છે તેમની જે ઓડિટર અને સબ ઓડિટરની જગ્યા છે તો તે લગભગ 350 જેટલી જગ્યા છે. તેમજ મદદનીશ સરકારી શ્રમ અધિકારી વર્ગ કે જે શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ છે તેમની 66 જેટલી જગ્યાઓ છે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે અત્યારે જે સીસીઈનું પરીક્ષાની છે તો તેમનો જાહેરાત ક્રમાંક છે 212/2023-24. તો એમાં કીધું છે કે વિદ્યાર્થી મિત્રો, એપ્રિલ 2025 સુધીમાં મુખ્ય પરીક્ષા એટલે કે આપણે જે મેઇન પરીક્ષાનું રિઝલ્ટ અટવાયેલું છે તે આપવાનું તેમણે આયોજન કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે તે આયોજન છે એ બધું ડિપેન્ડ કરે કોર્ટ કેસ ઉપર, અને કોર્ટ કેસની તારીખ છે 24 તારીખે કોર્ટ કેસની તારીખ છે તો તેમની ઉપર વિદ્યાર્થી મિત્રો જાહેર કરશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે સીસીઈ 2.0 એટલે કે જે સીસીઈ બીજો છે તો ત્યાં ક્યારે યોજાશે તેમજ તેનું પરિણામ ક્યારે હશે ને તેમની નિમણૂક ક્યારે હશે તેમનું ટાઈમ ટેબલ આપી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેમણે કીધું છે કે જે સીસીઈ બીજી યોજાશે તે આપણી જે એડવર્ટાઇઝમેન્ટ છે તે બહાર પડશે મે 2025માં. તેમજ આપણે અરજી પ્રમાણપત્રો જે મેળવવાની એમની તારીખ હોય છે તેમનો લાસ્ટ દિવસ હશે 31 મે 2025 સુધીમાં તેમને અરજી એટલે કે તેમને બધાને ફોર્મ ભરાવી દેવાની લાસ્ટ ડેટ હશે. પછી તેમણે કીધું છે કે જેમની પ્રિલિમ્સ તો પ્રિલિમ્સ અંદાજે લગભગ જુલાઈમાં યોજવામાં આવશે અને એનું રિઝલ્ટ આપવામાં આવશે સપ્ટેમ્બર મહિનામાં. ત્યારબાદ તેમણે એવું કીધું છે કે જે મેન્સ પરીક્ષા છે તો મેન્સ પરીક્ષાનું લગભગ આયોજન હશે ઓક્ટોબર મહિનામાં અને મેન્સનું રિઝલ્ટ હશે ડિસેમ્બર 2025માં. હવે વિદ્યાર્થી મિત્રો, એવું કીધું છે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં લગભગ જે સીસીઈ 2.0 છે તેમનું રિઝલ્ટ બી આવી જશે, તેમજ તમને ડિટેલ પોસ્ટિંગ બી મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો આ ન્યૂઝ સારા લાગ્યા હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને શેર કરી દેજો વિડીયોને. આભાર વિદ્યાર્થી મિત્રો.